રાત્રે અમે બાળોદરા અંબામાના મંદિરમાં રાત્રિ વિશ્રામ કરેલો. આજે તારીખ છે 10 ડિસેમ્બર 2025. આજે મારો દિવસ છે 38મો. તો આજે સવારના હું અહીંથી પ્રસ્થાન કરું છું. અત્યારના વાગ્યા છે 6:40. તો બની રહો મારી સાથે. આજે આપણે જવાનું છે વિમલેશ્વર વાયા હનુમાન મઢી થઈને કોટેશ્વર દાદાના દર્શન કરીને વિમલેશ્વર, પછી ત્યાંથી બોટ પકડીને આપણે ઉત્તર તટ ઉપર. ભલે તો નર્મદે હર નર્મદે હર. આ છે અંબામાનું મંદિર. અહીંયા અમે લોકો રાત્રે વિશ્રામ કરેલો. હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. નર્મદે હર નર્મદે હર. હવે અમે લોકો અત્યારના 7:10 થઈ છે. બહુ મસ્તાન સૂર્યનારાયણ ભગવાન. કેટલા સુંદર છે સૂર્યનારાયણ ભગવાન સવારના. તો નર્મદે હર. આપણે આગળ વધીએ. સૂર્યાય નમઃ. આપણે આગળ વધીએ વિમલેશ્વર તરફ. એની પહેલાં આપણે 3 કે 4 કિલોમીટરમાં હનુમાન ગઢી છે, હનુમાન મઢી છે, એટલે ત્યાંની બાજુમાં કોટેશ્વર છે દાદા. આપણે એમના દર્શન કરવાના છે. ભલે તો બની રહો મારી સાથે. ત્યાં ઠંડી બહુ જોરદાર છે. અહીંયા ખુલ્લો પડશે એટલે ચારે બાજુ સમુદ્ર આવી ગયો એટલે નર્મદે હર. મિત્રો આ છે આપણે હનુમાન મઢી, તો હનુમાન ટેકરી, બરાબર. અને બહુ બસોની બસો આવી છે હનુમાન દાદાના દર્શન કરવા. બોલો વાહ ભાઈ વાહ. નર્મદે હર. આવો હવે હનુમાન દાદાના દર્શન કરીએ. હનુમાન ટેકરીમાં શું છે એમના દર્શન કરીએ. આવો નર્મદે હર. જુઓ મસ્ત છે હા હનુમાન ટેકરી. જગ્યા તો બહુ મસ્ત સુંદર છે. આવો આપણે ત્યાં દાદાના દર્શન કરીએ. અંદર આવો. નર્મદે હર. હનુમાન ટેકરી. દરવાજો ખુલશે નહીં, તાળું મારેલું છે. ભલે નર્મદે હર નર્મદે હર નર્મદે હર. આપ સર્વને જુઓ ઉપરથી આ હનુમાન ટેકરીનો તમારે દ્રશ્ય સરસ અને સુંદરમાં સુંદર દ્રશ્ય છે. શનિદેવ મહારાજનું પણ છે. જો અહીંયા પરિક્રમા વાસીઓ અહીંયા પણ રોકાય છે. સરસ, સારામાં સારી સુંદર સેવાઓ. નર્મદે હર. શનિ મહારાજની જય હો. શનિદેવ મહારાજની જય હો. માં મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુત બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિકરા ભવંતુ. આ નવગ્રહ દેવતાઓનું આ મંદિર છે. નવગ્રહ દેવતાના દર્શન કરો. નર્મદે હર. હવે અહીંયા મહાત્માને મળીએ. નર્મદે નર્મદે હર. તો આ બાપુનો આશ્રમ છે. બહુ સરસ ને સુંદર. જેમ આપણો ત્યાગીજીનો છે. હાજી. તો રસોડામાં अच्छा हाँ. वो क्या किचन है ना, तो मुझे भी वो पता है. रसोई घर रहता है तो थोड़ा वो मर्यादा रखना जरूरी है. जी ठीक है. बहुत बढ़िया. બહુ સુંદર વડ છે. બહુ સરસ છે. મહાત્મા બહુ વ્યવસ્થિત સેવા કરે છે. બહુ સરસ. તો નર્મદે હર. બહુ સરસ જગ્યા છે. કેટલું સરસ લીપણ છે. આ હનુમાન ટેકરી વિમલેશ્વર જતા રસ્તામાં જ આવે છે. ભલે તો હવે આપણે આગળ પ્રસ્થાન કરીએ કોટેશ્વર મહાદેવ તરફ. નર્મદે હર. તો મિત્રો જુઓ શિવલિંગ કેવું મસ્તાન. નર્મદેશ્વર શિવલિંગજીની સ્થાપના કરી. ટીવીએસ જ્યુપિટર નર્મદે. મિત્રો આ જો હનુમાન ટેકરીનું આ જાહેર આમંત્રણ બાપુ આપે છે. નર્મદાનો મહાયજ્ઞ છે અહીંયા, તો તે નિમિત્તે પોસ્ટ કરીને વાંચજો બધા. નર્મદે હર નર્મદે હર નર્મદે. 8 વાગ્યા છે અને અમે અહીંથી પ્રસ્થાન જ કરી દીધું છે હનુમાન ટેકરીથી કોટેશ્વર તરફ. કોટેશ્વર અહીંથી કંઈક 1 કિલોમીટર કે 1.5 કિલોમીટર છે.
ત્યાંથી પછી વિમલેશ્વર 3 કે 4 કિલોમીટર. બસ એટલે અમે લોકો સમજો ને કે લાસ્ટમાં લાસ્ટ 12-1 વાગ્યાની પહેલાં જ પહોંચી જઈશું. અને એ પછી ત્યાંથી બોટ નર્મદે હર. હવે બોટમાં શું છે, બોટનું કંઈ ટાઈમિંગ ન હોય, ભરતીને ઓટ ઉપર હોય. તો ભરતી આવે પછી પરિક્રમાવાસીઓને લઈ જાય અને એનો કંઈક ચાર્જ પણ લે છે, 100, 200 કે 300, 200, 250 રૂપિયા જેવું પરિક્રમાવાસીઓને એ હિસાબે. ભલે. તો હવે આપણે જઈએ છીએ આગળ કોટેશ્વર મહાદેવ નર્મદે હર. મિત્રો, પ્રાચીન તીર્થ કોટેશ્વર મહાદેવ, બરાબર. વિમલેશ્વર જતાં 4 કિલોમીટર, વિમલેશ્વરથી પહેલાં અલગ રસ્તો આવે છે 2 કિલોમીટરનો. પછી અહીંથી કતપોર થઈને વિમલેશ્વર જતું રહેવાનું. ભલે. નર્મદે હર. મળીએ અંદર. નર્મદેર બાબા, નર્મદેર, નર્મદેર, નર્મદેર. આવી ગયા કોટેશ્વર મહાદેવ. આવો પેલા છે ને, મળીએ પછી. કોટેશ્વર મહાદેવ તીર્થ બહુ મસ્ત છે. તો ગણપતિ મહારાજની જય હો, હનુમાનજી મહારાજની જય હો. આવો નર્મદે. ઓહો કોટેશ્વર શિવલિંગ. આ તો બહુ અદ્ભુત શિવલિંગ. અરે બાપ, બહુ સુંદર. કરો આપ દર્શન સરો પ્રભુ. ये सुंदर शिवलिंग माँ भगवती पार्वती, शिव पार्वती परिवार ने दंडवत नर्मदे जो બધે બનાવટ ઓલમોસ્ટ એક સરખી જ છે. નર્મદે. આવો અભિષેક કરી. કોટેશ્વર મહાદેવનું મહાત્મ્ય, બરાબર. તમે વાંચજો પોસ્ટ કરીને. નર્મદે હર. રાવણ ક્રોધ અનળ નિશાન સમી રાવણ ક્રોધ. તો આ જે કુંડ છે એ રેવા કુંડ કહેવાય. અને આખા પંથકની અંદર ચારે બાજુ દરિયો જ છે, એટલે આ બાજુ દરિયો જ છે, એટલે બધાના ત્યાં આગળ કંઈ પણ ડંકી ખોદાવે, કંઈ પણ તો ખારું પાણી, અને અહીંયા તમારે મીઠું જલ. આ રેવાજીનું કુંડ કહેવાય, રેવા કુંડ કોટેશ્વર તીર્થમાં. અતિશય પ્રાચીન તીર્થ છે. પહેલાં અહીંયાથી જ એટલે હોળીઓને બધું ચાલતું હતું સામે કાંઠે પાર જવા માટે. અને હવે અહીંયાથી આગળ થઈ ગયું છે વિમલેશ્વર તરફ. કરો દર્શન ધજાના. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, અમે લોકો અહીંથી આવ્યા, અહીંથી આ બાજુથી પેલું હનુમાન ટેકરી થઈને. અને આ બાજુ આપણે જો આ સામે દેખાય ને એ મંદિર કોટેશ્વર મહાદેવ. પણ હવે આપણે પાછા નથી જવાનું, કેમ કે આપણે જો અહીંયાથી એક રસ્તો છે, હા કતપોર, આ રસ્તો, ત્રીજો રસ્તો, બરાબર. તો આપણે આ રસ્તે જઈએ છીએ અને અહીંથી વિમલેશ્વર પણ નજીક જ પડે. અને તમને મિત્રો એક વસ્તુ ખાસ કહું ને, એની તમને હું ઇમ્પોર્ટન્ટ માહિતી આપું. તમે નર્મદા માની પરિક્રમા કરો અને પરિક્રમામાં તમને કોઈ સમજો કોઈ પ્રાચીન તીર્થના દર્શન કરવાનું આવે અને તમને કોઈ લોકો એમ કહે કે ભાઈ પાછું આવવું પડશે ને ઉધર સે રસ્તા બહુ લંબા હે ને 3 કિલોમીટર અંદર જાના 3 કિલોમીટર બહાર આના, એ કોઈનો એક પણ શબ્દ માનતા નહીં. એનું કારણ કે અમે જેટલી પણ જગ્યાએ હું ગયો છું, મારા સ્વયં અનુભવ કહું છું, જેટલી પણ જગ્યાએ મને ઘણા લોકોએ કીધું કે ભાઈ અહીંયા રસ્તો રિટર્નમાં પછી તમારે 7 કિલોમીટર જવાનું ને 3 કિલોમીટર આ રીતના પાછું આવવાનું ને બધું, આવવા જવાના તમારા 10 થાય ને ક્યાંક 16 કીધા, ક્યાંક 8 કીધા, આવી રીતના કીધા. પણ મેં કોઈનું માન્યું નહીં અને મેં પ્રાચીન તીર્થોના દર્શન કરવા ગયો ને ગયો જ તે. અને એ જ તમારા લોકોના જુઓ કૃપા પણ આશીર્વાદ કેટલા, અને મહાદેવના અને મૈયાના ખાસ, કે ત્યાંથી જ પાછો શોર્ટકટ રસ્તો નીકળતો હતો એમ આગળ તરફ, પરિક્રમામાં આગળ થઈને જોઈન્ટ થઈ જાય. એટલે એવા જ અસંખ્ય માર્ગો છે ને અસંખ્ય મારા પોતાના અનુભવ કહું, એક પણ જગ્યાએથી અમે પાછા ઠેલાયા નથી. ચાહે કલ્પેશ્વર હોય કે ચાહે સિદ્ધનાથ મહાદેવ હોય,
અમને કીધું હતું તલવાડાથી કે 4 કિલોમીટર જવાનું, 4 કિલોમીટર પાછું આવવાનું. અમે નહીં માન્યા, અમારે તીર્થ કરવા હતા એટલે કર્યા. બરાબર, તો કોઈનું માનતા નહીં. તમને ખાસ આ નોંધ લખી રાખજો, નર્મદે હર, નર્મદે હર. મારી માં પાછેડું, ભેંસ, બોતડું, નંદી મહારાજ, ગૌ માતા. સરસ. વિમલેશ્વર જતા કોટેશ્વરથી કતપોળ વાળો રસ્તો. દર્શન. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. જો મિત્રો, કોટેશ્વર મહાદેવથી નીકળીને અમે આ પહેલું ગામ કતપોર, અને કતપોર પછી 2 કિલોમીટર એટલે વિમલેશ્વર. અને અત્યારના વાગ્યા છે 9:45. બરાબર, તો સમજો ને કે અડધો કલાક, પોણો કલાક બીજો. તો અમે લોકો 10:30 વાગ્યાની આસપાસ, 10:30થી 11:45 આસપાસ અમે વિમલેશ્વર પહોંચી જશું. ભલે, નર્મદે હર. થોડોક વિહામો લઈએ, વિહામો અહીંયા બેસીને. નર્મદે હર. અત્યારે 10:30 થયા છે અને અમે નીકળ્યા છે વિમલેશ્વર. અને પણ એમ લાગે બહુ લાંબુ છે, બહુ લાંબુ છે, પણ કાંઈ છે નહીં એટલું. પણ વળાંકો બહુ આવે આમાં. આ પાછું શોર્ટકટ કીધું અમને, એટલે શોર્ટકટથી આવ્યા. બાકી એક રસ્તો બીજો, હવે કોને ખબર કયા કયા રસ્તા છે. વિમલેશ્વર અહીંથી આવશે તૈયારી એમ. 10:30 થયા જ અત્યારના. ભલે, મળીએ ત્યાં આગળ સીધું વિમલેશ્વર. નર્મદે હર. મિત્રો, આ રહ્યું વિમલેશ્વર મંદિર. આવો ત્યાં પહોંચી, હવે આપણે વિમલેશ્વર પહોંચી ગયા છે અને એક્ઝેક્ટ ટાઈમ થયો છે 11:15. ભલે, તો આવો હવે ત્યાં જ મળીએ આપણે સીધા મંદિરમાં, દર્શન કરશું, પછી જોઈએ નર્મદે હર. જુઓ ફરીથી થોડુંક નજીક આવીને શિવલિંગ છે, ઉપર નાગદાદા છે, પાછળ ત્રિશુલ છે, બીજું મંદિર છે, ત્યાં જવાનું જ છે. ભલે, મળીએ ત્યાં. આ ખેતરવાળા રસ્તેથી આવ્યા અને રોડ આખો રોડનો માર્ગ આ છે. જુઓ, જો મિત્રો, આવી રીતના બસમાં પણ લોકો પરિક્રમા કરતા હોય છે. હવે આ બાજુ જો બાજુમાં જ છે, અહીંયા બસમાં પણ લોકો પરિક્રમા કરે છે. 15 દિવસમાં પટી જાય એવી રીતના 4 વ્હીલરમાં કરે, 2 વ્હીલરમાં કરે, સાયકલ પર કરે અને ચાલીને કરે. બસ, તો મળી આવે સીધા મંદિરમાં. નર્મદે હર. ફક્ત મંદિરને એવું બધું જ હતું 2019માં હું મારા પત્ની આવે ત્યારે. હવે આ પહેલી વાર જોયું. અહીંયા રોકાવાનું લગભગ અહીંયા જ હશે. આપણે અહીંયા શું છે કંઈ ખબર નથી, એના કરતાં આપણા મંદિરે જઈએ આપણે. બરાબર, નર્મદે હર. આ વિમલેશ્વર. બરાબર, આપણે હવે અંદર જઈને પહેલાં આપણે આસન લગાડીએ, પછી ભોજન પ્રસાદી લઈએ. કેમ કે બહુ ચાલ્યા અમે લોકો, ઓછામાં ઓછું 12 કિલોમીટર ચાલ્યા, 12થી વધારે ચાલ્યા છે, ઓછું નહીં. નર્મદે હર. મળીએ અહીંયા. જો અમારી સાથે જ છે, અહીંયા વિમલેશ્વરમાં પણ સાથે આવી ગયા છે અમારી સાથે. હવે અમે લોકો બોટ પકડશું. ચલો આવો મંદિરના દર્શન કરીએ. ભલે, તો આ બહુ બેસ્ટમાં બેસ્ટ છે આપણે આ વિમલેશ્વર. બધા સંતો, બજરંગદાસ બાપાની જય હો. આવો વિમલેશ્વર. આને વમળનાથજીની જગ્યા એટલે વમલેશ્વર પણ કહે છે. વમળનાથ મહાદેવ, વમળનાથજી અહીંયા મહાદેવજીને પ્રગટ કર્યા હતા એવી કંઈક લોકવાયકા સ્ટોરીઓ છે. આવો દર્શન કરીએ, મસ્તાન મોજ કરીએ. જુઓ, સૌ પ્રથમ શિવલિંગ તો ઘણા જ અહીંયા. આવો જો, એક આ પહેલાં હું દર્શન કરાવી દઉં આપ સર્વનું, પછી હું જલ ચડાવી દઉં. બહુ
બહુ જ પ્રાચીન છે પ્રભુ, તમે લોકો એમ નહીં સમજતા, આ બહુ બહુ જ પ્રાચીન, હજારો વર્ષો જૂનું છે. કહેવાનો મતલબ એ કે મારે પરિક્રમા તો થાય નહીં, એટલે હું અહીંયાથી જ તમને બધાના દર્શન, એટલે શિવલિંગ બધાના જ દર્શન કરાવી દઉં છું. મિત્ર મારે પરિક્રમા થશે તો મારે ખંડિત કહેવાય મારી પરિક્રમા. નર્મદેહર સોમનાથ મલ્લિકાર્જુનમ મહાકાલ પાર્વતી માતા, મારી મા ભગવતી પાર્વતી માતાને દંડવત. હવે મેં એવી રીતના નક્કી કર્યું, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમેશ્વર લખ્યું છે ઉપર, રામેશ્વર, નાગેશ્વર, કાશી વિશ્વનાથ, મા જગદંબા પાર્વતી, મારી મા ભગવતી, ત્રંબકેશ્વર, કેદારેશ્વર અને દૃશ્મેશ્વર. આ ભગવતી નર્મદા મૈયા, બરાબર. એટલે મેં એવી રીતના પરિક્રમા કરી કે મારી પરિક્રમા ખંડિત ન થાય ને એવી રીતના તમને બધાને આપ સર્વને મેં દર્શન કરાવ્યા. દત્તાત્રેય મહારાજની જય, નર્મદે હર, નર્મદે. એટલે જો અમે આ બંને શિવલિંગ છે ને, આજે આ અમરનાથજીએ જે સ્થાપના કરી છે એ આ એની વચ્ચેથી આવીને રાઈટમાં ગયો ને લેફ્ટમાં જઈને દર્શન કર્યા. ભલે નર્મદે હર આપ સર્વને. અને અહીંયાથી તમે જોઈએ તો આ બધું જીર્ણોદ્ધાર થઈને સમય લાગી જાય, સેમ ટુ સેમ. ભલે નર્મદે હર આપ સર્વને. ફરીથી એકવાર દૂરથી આ શિવલિંગ, એટલી વિશાળ શિવલિંગ, ત્રિશુલ, પછી શેષનાગજી, આ બધાનું એક સાથે મંદિર છે, એમના દર્શન કરીએ. હાલો. આવો અંદર. આ અતિશય પ્રાચીન, શું પણ કેવું સુંદર બનાવ્યું છે, જુઓ. નર્મદે હર. આવો ત્યાં. નર્મદે હર હે ભગવાન, નર્મદે હર. વિમલેશ્વરમાં બધી આટલી બધી ભીડ લાગી છે પરિક્રમાવાસીઓની. જબરજસ્ત. હજી તો પરિક્રમા આનાથી 3 ગણા બહાર છે, જગ્યા નથી, આટલી જ છે વિમલેશ્વરમાં તો પરિક્રમાવાસીઓ માટે. અને અહીંયા ભોજન પ્રસાદીમાં ખીચડી પ્રસાદ બધાને આપેલો. અંદર પેલું શું કહેવાય, સોયાબીન વડી નાખીને. નર્મદે હર, નર્મદે હર. જુઓ નર્મદા માતા આપણી બધાની. રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાનજી કી. હા વમલેશ્વર, વમણનાથજીની જગ્યા. નર્મદે હર. હા હા હા. જો હવે અમે લોકો અહીંથી 2:45 થયા છે, 5 વાગ્યાની બોટ છે, તો અમે અહીંથી 3 વાગે નીકળીશું, કેમ કે ત્યાં અહીંથી ચાલીને જવું પડે છે અને જરા વહેલા જ બોલાવે છે લોકો. એટલે આમ તો કલાક ભલે 2 કલાક ત્યાં આગળ વેઇટ કરવું પડે એ ચાલે, બરાબર. તો અમે લોકો અહીંથી બધા પ્રસ્થાન કરશું. બોટ લગભગ 800 જણા છે બોટમાં જવાવાળા, એટલે 7 બોટ છે ટોટલ. જોઈએ હવે, ભલે નર્મદે હર. તો મળીએ આગળ. તો મિત્રો અહીંથી બધા જ પરિક્રમાવાસીઓ હવે જ્યાં આગળ પેલી ખાડી છે ત્યાં આગળ જવા માટે તૈયાર થઈ ગયા છે. અહીંથી 2 કે 3 કિલોમીટર છે, કેમ કે ત્યાં આગળ ખાડીમાં પાણી ભરાશે, પછી બધી બોટો ત્યાં આગળ આવશે અને પછી જશું. અમે લોકો ત્યાંથી પ્રસ્થાન કરશું. 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે અને અત્યારના વાગ્યા છે 3. ભલે તો આપણે સીધા મળીએ, બોટમાં જ મળશું હવે. ભલે નર્મદે હર. અને હા, જો પરિક્રમાવાસી કોઈ પણ આવે તો કહું કે ચપ્પલ છે, બૂટ હોય, કંઈ પણ હોય, એ તમે એક થેલીમાં મૂકી દેજો અને ભલે બાકીનો બધો સામાન તમે તમારા હિસાબે
કારણ કે ચપ્પલ ને બૂટ પહેરીને અંદર બોટમાં નહીં જવા દે. આ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ આવો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નર્મદે હર એટલે અહીંયા ઉતારીને પણ જાય ઘણા લોકો, પછી ત્યાં ઓલા તટ ઉપર નવા લઈ લે એમ. એટલે એવું બધું કંઈ છે નહીં ને, એવું બધું કંઈ વહેમ ને એવું બધું રાખવાનું નહીં. કઈ મળતું નથી પેલી મીઠી તલાઈ પછી. હા, અને ત્યાં પછી તલાઈથી ફરું સુધી કઈ મળતું નથી. આ બધા કાઢી નાખ્યા. ભલે તો નર્મદે હર. નર્મદે હર પ્રભુ. આ વિમલેશ્વર દાદાનું મંદિર અમે દક્ષિણ તટ છોડી રહીશું હવે ધીમે ધીમે, અને પછી ઉત્તર તટ પર પહોંચશું નાવમાં. નર્મદે હર. 3:20 થઈ જુઓ. આ રહ્યું એ પેલું મંદિર આપણું, નર્મદે હર. તો ઓલમોસ્ટ અમે 300 મીટર દૂર છીએ. જો આ ખાડી છે અને અહીંયા ધજા છે ને અહીંયા આગળ બધી બોટો હશે. બતાવું ત્યાં આગળ જઈને પણ. બરાબર, અમે અહીંયા પહોંચી ગયા છે. 300-500 મીટર હશે. નર્મદે હર. જો આ ખાડી, આ રીતના પાણી ભરાશે અંદર. બરાબર, મસ્તાન. અને આ બધું પાણી ભરાશે એટલે આ બધી આ બોટો બધી આવશે ઉપર, પછી બધાને લઈ જશે અંદરથી. 600-700 જેટલા છે, 800 જણા બધાને. નર્મદે હર. મિત્રો જો આ બ્રિજ ઉપર, આ ખાડીની બાજુમાં બ્રિજ લખ્યું છે અહીંયા કે ચપ્પલ જૂતા અહીંયા કાઢી નાખવાનું. તો અમે કાઢી નાખ્યા છે. અને હવે આપણે મૈયાને આપણે આપણી જોડે લઈ લીધા છે, અમારી જોડે. એટલે હું જ્યાં બેગ ને આ બધું જ્યાં પણ છે ને એ બધું ગમે તેમાં આ લોકો મૂકશે, અને એકાબીજા ઉપર. એટલે મૈયા અંદર હોય એટલે બધાની જ મૈયા અંદર જ હોય એટલે પ્રોબ્લેમ થાય, પણ બધા છે ને કાઢી લે. એટલે અમે પણ મૈયાને સાથે લઈ લીધા છે અમારી સાથે. અને સમુદ્ર દેવતાનું અને મૈયાનું ત્યાં પૂજન કરવા માટે શ્રીફળ, ચૂંદડી, પછી સમુદ્ર દેવતા માટે જનોઈ, પછી ચોખા, બંનેની પૂજાઓ થઈ જશે. અને હું એવી માન્યતામાં નથી સમજતો કે બધા એમ કહે છે કે અહીંયા મૈયાનું જલ, અહીંયાથી સમુદ્ર દેવતાની અંદર મૈયા મળે રત્ના સાગરમાં, એટલે એ જલ લેવાનું અને એટલું જ જલ કાઢવાનું. તો હું એ વિધિ નથી કરવાનો, કેમ કે મેં ઘણા લોકોને પૂછ્યું તો કોઈને કંઈ ખબર નથી કે આ શાની માટે કરવાનું હોય ને શું કામ કરવાનું હોય. તો જેટલા લોકોને પૂછ્યું, બધા ઉચ્ચ કક્ષાના લોકોથી બધાને પૂછ્યું તો કે ભાઈ વો માલુમ નહીં हमको, हम तो करने वाले हैं, कोई नहीं करता है, कोई करता है. તો હું મારું સ્પષ્ટ કહું કે હું એ નથી કરવાનો, કેમ કે મને ત્યાંથી અનિલદાસ બાપુ અને મારા ગુરુજી ચોખ્ખું કીધું કે ભાઈ જલ જ્યાંથી ઉપાડો ત્યાં જ તમારે જલને ત્યાં જ તમારે મહાદેવજી ઉપર, ઓમકારેશ્વર ઉપર, હા ઓમકારેશ્વર ઉપર ચડાવી દેવાનું, ઓમકારેશ્વર મહાદેવ જોડે. તો એ સૌથી બેસ્ટમાં બેસ્ટ અને સારામાં સારું રહેશે. શું તર્ક તો ઘણા છે, પણ બસ એક જ વસ્તુ કે ભાઈ હું તો માને જ્યાંથી ઉપાડી ત્યાં આગળ સામે જ એમના મહાદેવને, એમના પપ્પાને એમના મસ્તક પર ચડાવી દઈશ. બરાબર. નર્મદે હર. નર્મદે હર. એકદમ ફૂલ ઝૂમ કર્યું છે. વમલેશ્વર મહાદેવ, વમળનાથજીની જગ્યા. બરાબર. જો અમે લોકો આ પાયરી ઉપરથી આવ્યા, બંને બાજુ એકદમ ચીકટ ખાડી, એમ સમજો ને કે અહીંયા પાણી ભરાશે. અને 5 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. પરિક્રમાવાસીઓ હજી પણ આવે છે અને આગળ પણ ઘણા ગયા. બસ હવે અહીંયા સુધી તમારે પરિક્રમાવાસીઓ, બસ અહીંયા ડેડ એન્ડ. અને અહીંયા બધું પાણી ભરાશે ખાડીમાં, ને અહીંયાથી જ અમે લોકો અહીંથી પ્રસ્થાન કરશું. ભલે. તો હવે આપણે મળશું સીધું બોટમાં. બરાબર. કારણ કે વાર લાગશે, ભરાશે, પછી જશું. એટલે અમે થોડું ગડમથલમાં આવીશું, ભાગમદોડીમાં થોડી ઘણી, બહુ નહીં. નર્મદે આખું આ સ્ટેન્ડ છે, આખું આ સ્ટેન્ડ. હવે અહીંયાથી આપણે કેવી રીતે જવાનું તમને બતાવું. બરાબર. નર્મદે બતાવો. અહીંયાથી આપણે ઉતરવાનું રહેશે. અહીંયા જો આ બોટ મોટા મોટી, આ બધી બોટોમાં આપણે બેસવું. 1, 2 ને 3 બોટ અહીંયા છે. આ ચોથી છે. એકમાં 200 જણા આરામથી આવી જશે આપણે. અને બાકીની બોટ ત્યાં પણ છે. એટલે અને એક અહીંયા પણ છે. ભલે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર.
તો હવે બોટમાં બેઠા પછી જ આપણે લઈશું સિનરી નર્મદે. પાણી બિલકુલ નથી હો. હવે તમે કહેતા હોય પાણી ને આ તે બધું હું તમને કોશિશ કરીશ બતાડવાની, એમાં કોઈ પ્રશ્નાર્થ ના ઉભો બતાવું. પાણી ભરાશે હું તમને કહેતો. અમારા સુરતવાળા બાબા આમનું શું કેવું, જો રેડી છે કે નહીં નર્મદે હાર જો બસ જો અહીંયા બધા અમે બેઠા છે બોટ માટે, અને હજી પરિક્રમા વાસીઓ આવતા જ રહે છે, આવતા જ રહે. જો આવું આવું કરે છે, આવે જ છે દુનિયાભરના. મોજ આવશે, મજા આવશે. એ હજી પરિક્રમા વાસીઓ આવે છે અને તમને એ પણ બતાડું, જોઈ લો કે હજી જલ આવતું, જલ ભરાય છે હજી ધીમે ધીમે જલ ભરાય છે. આ જલ ભરાય છે જુઓ, બરાબર. પછી બોટમાં જશું અમે લોકો બધા. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. શિવપુત્રી રેવા શું મસ્ત સીન છે ને પપ્પાનો અને બેટીનો. આ જેટલું આવે એટલું વાંચજો ભાઈ, કારણ કે પાછળ નીચે એની મમ્મી બેન બેઠા છે, મૈયા બેઠી. પોઝ કરી કરીને વાંચજો, હું સ્લો જ લઉં છું. અહીંયા નીચે મૈયા બેસેલી છે, એમને એમ કહીશ કે ઊભા થાવ તો એ ભડકશે મારી ઉપર. ફરીથી વાંચી લો નર્મદે. હા મિત્રો, હજી પણ છે ને ભરતી આવી નથી, 5:15 થયા છે. 5 વાગ્યાનો ટાઈમ આપેલો. બોલો આ જો પરિક્રમા વાસીઓ બધા બેઠા છે દુનિયાભરના. ભૈયા अच्छी दोस्ती मिल गई, क्या पैसा चले जाए साथ आप चले जाओ. બધા અમે બેઠા છે ક્યારના. બોલો ત્યાંથી તો 2:45 નીકળ્યા હતા અમે. હજી સુધી ભરતી આવી નથી. ભલે જ્યારે આવે ત્યારે કદાચ રાત ન પડી જાય એટલે તમને અત્યારથી જ કહી દઉં, રાતના પછી શું સીન લેવાનું કંઈ આનંદ ન આવે. તે છતાંય જોઈશું. નર્મદે ભરતી ચાલુ થઈ છે હવે, અને અત્યારના તમારે 5:45 થયા. 5 વાગ્યાનું કીધું હતું, 5 વાગ્યાનો ટાઈમિંગ આપેલો. 5:45 થયા અને અમે લોકો 3:45 નીકળ્યા છે અમે લોકો. બોલો 3:45 અહીંયા બધા જ બેઠા છે, ટુ ઝેડ આખી દુનિયા. જુઓ તમને બતાવું બધા. જુઓ આટલી પરિક્રમા વાસીઓ, આટલા બધા સાધુ સંત ને ટોટલ ભેગા મળીને. આજે ઉંમરલાયક બા અને અમારી સાથે આ માતાજી પણ આવશે. જોજો 2019માં હું ને મારી ધર્મપત્ની આવી રીતના બેસેલા, તમારી સાથે આવી રીતના જ આવી ગયા હતા. એક ડોગી મહારાજ. જો આજો કેવી ભરતી ભરે છે, જો ભરતી કેવી ભરે. જોયું. ચલો હવે ગાડીમાં આપણે બેસીએ ને, આપણે પ્લેનમાં જાય, પ્લેન કે ટ્રેક્ટર કે જે ભલે. ચલો મળીએ. અત્યારે એક્ઝેક્ટ ચાલુ થયું છે પબ્લિકને ભરવાનું, અને ટાઈમિંગ થયો છે અત્યારના એક્ઝેક્ટ 6. બરાબર. अरे 7 है, 7 इधर 4 है, 2 इधर है, 2 3 सब जाएंगे. એક્ઝેક્ટ 6 વાગી ગયા. પબ્લિક 200 તો ભરતે હે. અમારો નંબર આવશે, કયામાં લઈ જાય પહેલાં ખબર પડે. ભલે નર્મદે હા. જો ત્રીજામાં મોકલા, ત્રીજામાં જો, ત્રીજામાં મોકલા, ત્રીજામાં જોઈ લો, જોઈ લો. તો ત્રીજામાં પહેલાં ત્રીજી જશે એમ, પેલી બાજુ રિવર્સ લઈને. કોને ખબર, જે સ્પીડને ચલાવી એમને ખબર. પહેલા 3 નંબર લઈ જશે, પછી 2 નંબર અને પછી 1 નંબર લઈ જશે. એ રીતે ભલે. તો હવે જોઈ લો. તમને બતાવી દઉં. હવે આપણે બેસીને જ બતાવું તમને બધું આખું શું છે શું નહીં, ક્યાં નંબર લાગે છે અમારો. નર્મદે હર, નર્મદે હર. અત્યારના વાગ્યા 6:17, 6:15. અને જુઓ આ નાવ ફૂલ છે. આ બધા પબ્લિક અને બધી જ ટોટલ પરિક્રમાવાસી ઓછામાં ઓછા 600-700 હશે. એક નાવમાં 200 જણને લઈ જાય એવી રીતના. તો અમારે જો આ નાવમાં અમને બેસવાનું કીધું છે. આ પાછળ જે નાવ ઊભી છે એમના,
એ અશોકભાઈની આપણી બોટ છે વલસાડવાળાની, તો આપણે અમારે એમાં જવાનું છે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. હવે બેસીને હવે ચાલુ થશે પછી જ આપણે થોડુંક આગળ બતાવશું. ભલે. નર્મદે 6:40 ભરતી થઈ ગઈ એકદમ જોરદાર. 6:40 એટલે આજે વિડીયો તો લઈશ કરો, હું કોશિશ તો કરું. જ્યાં અમે બધા અહીંયા વેટ કરી 2:45 અહીંયા નીકળેલા ત્યાંથી વિમલેશ્વરથી. અહીંયા બહુ વેટ કરી. હજી જુઓ આ ટ્રાન્સફર બધું ચાલુ છે, એક ઓલામાંથી બીજામાંથી ત્રીજામાં આવી રીતના. તો જુઓ હવે અમારી તૈયારી છે, અમે લોકો બેસી ગયા છે. ભલે તો નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. એક્ઝેક્ટ મિત્રો 7 વાગે શરૂઆત કરી છે હવે બોટ ચલાવવાની. તો લગભગ 9, સવા 9, સાડા 9ની આસપાસ ત્યાં આગળ પહોંચશું અંદાજે. ભલે તો કોઈ અપેક્ષાઓ હમણાં તો આ વિડીયો જે ઉતારું છું એ જ, બાકી તો દિવસના હોત એની તો 5 વાગે. નર્મદે હર નર્મદે હર. તો વિડીયો આટલો જ રહેશે. એવું કંઈક લાગશે તો હું લઈશ પાછું. ભલે. નર્મદે હર. મિત્રો હું દેખાવું છું તમને તો તમને વિડીયો નહીં આવી શકે આજે લગભગ, કારણ કે રાત પડી ગઈ છે ઓલમોસ્ટ. તો અમે બરાબર આ જો કેબિનમાં ડ્રાઈવર છે પોતે, આ જુઓ અમે લોકો બધી ચલાવી છે ગાડી, મસ્ત ચાલે છે. હવે હું વિડીયો નહીં બતાવી શકું. ભલે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. જેવું દેખાય તમને આ મીઠી તલાઈ દેખાતું તો નહીં હોય, પણ કોશિશ કરી છે પણ નથી દેખાતું. ભલે. જો આવું દેખાય છે. અત્યારના વાગ્યા છે 7:15. નર્મદે હર નર્મદે હર. 7:35. દિવસનો તો બહુ મજા આવે તો. નર્મદે હર નર્મદે હર. 9 વાગ્યા છે એક્ઝેક્ટ રાતના, અને બસ હવે પહોંચી ગયા છે. બરાબર એકદમ પહોંચી જ ગયા છે. જો મશીન પણ એન્જિન પણ બંધ કરી દીધું, ઢીલું કરી દીધું. આ જો આ લાઇટો છે ને એ અમારો સ્પોટ છે, ત્યાં ઉતરવાનો. ભલે. તો હવે ઉતરીને પછી બતાવું. નર્મદે મિત્રો અત્યારના વાગી ગયા છે 9:10 અને અમે લોકો હમણાં જ ઉતર્યા છે. તો તમે જોઈ શકો છો કેવું છે આ બધું. પરિક્રમાવાસીઓ કાલે જોઈએ, હવે થોડુંક રાહ જોવી પડશે. ભલે. નર્મદે હર નર્મદે હર નર્મદે. 9:15 અને અમે લોકો જો બંને બાબા ચાલી રહ્યા છે. અમે લોકો આ દરિયો જુઓ, હા મીઠી તલાઈનો દરિયો. અને હવે આગળ ને આગળ વધી રહ્યા છે. ભલે. નર્મદે હર. તો હવે પૂર્ણાહુતિ કરશું આશ્રમમાં. ભલે. નર્મદે હર. 9:50 થઈ છે. આજની તારીખ છે 10. મારો દિવસ છે 38મો. અને આજે અમે નીકળ્યા હતા બાળોદરાથી. તો બાળોદરાથી અમે વિમલેશ્વર, કોટેશ્વર, પછી હનુમાન ટેકરીને બધા અમે લોકો ગયા, દર્શન કર્યા. અને આપ સર્વને પણ મેં દર્શન કરાવ્યા. તો આજનો આપણી ચેનલ છે શ્રી ગોવિંદ પથ. તો તમે આ વિડીયો બધાને ગમતા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને અંતે આજનો વિડીયો હું અહીંયા પૂર્ણાહુતિ કરું છું. 9:50 થઈ જાય રાતના. તો ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. નર્મદે હર.